જે જ્ઞાન રહેલું છે તે જ્ઞાન થોડું ઘણું તમારી સામે પીરસવાની કોશિશ કરી રહ્યા છીએ। એટલા માટે ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રીમાં આજે હું એક વિડિયો લેક્ચર તમારી સામે રજૂ કરી રહ્યો છું। જો તમને આ વિડિયો લેક્ચર ગમે તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ જરૂર કરજો। આજનો મારો લેક્ચર છે રાસાયણિક ગતિકી। રાસાયણિક ગતિકી નો મતલબ જો આપણે કાઢવો હોય તો એને આપણે અંગ્રેજીમાં આપણે લખશું કેમિકલ કાઇનેટિક્સ। તો કેમિકલ એટલે આપણને ખ્યાલ આવી ગયો કે આ રસાયણની કોઈ વાત કરેલી છે, પણ કાઇનેટિક શબ્દ છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે। ગ્રીક દેશમાં કાઇનેટિક નો મતલબ વેગીલો થાય, જેને આપણે વેગ તરીકે ઓળખવામાં આવે છે। અત્યાર સુધીમાં કેમેસ્ટ્રીમાં કોઈ બી ચેપ્ટરની અંદર આપણે વેગ વિશે માહિતી નથી લીધેલી। આ ચેપ્ટર તમને પ્રક્રિયાથી નિપજ તરફ કે નિપજથી પ્રક્રિયા તરફ અથવા તો પ્રક્રિયાથી નિપજ કે નિપજથી પ્રક્રિયા કઈ દિશામાં પ્રક્રિયા આગળ જવાની છે તેની માહિતી તમને આ ચેપ્ટરની અંદર મળવાની છે। આ માટે જરૂરી પરિબળો છે તાપમાન, દબાણ, ઉદ્દીપક, સાંદ્રતા અને ક્ષેત્રફળ। આ દરેક મુદ્દાને તમે ધ્યાનમાં રાખી અને પ્રક્રિયાના વેગ વિશેની માહિતી તમારે આ ચેપ્ટરમાં મેળવવાની છે। આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી ઘટનાઓ એવી બનતી હોય છે કે જે પ્રક્રિયાઓ ખૂબ ઝડપી હોય, પ્રક્રિયા ખૂબ ઝડપી હોય। ઘણી બધી પ્રક્રિયાઓ એવી પણ છે જે ખૂબ જ ધીમી છે અને ઘણી બધી પ્રક્રિયાઓનો વેગ છે એ મધ્યમ અવસ્થામાં રહેલો હોય છે। તો આવી જે આપણી સામે ઘટનાઓ ઊભી થાય છે કે આ પ્રક્રિયા ખૂબ ઝડપી છે, ખૂબ ધીમી હોઈ શકે છે અને મધ્યમ વેગથી પ્રક્રિયા આગળ વધતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે એવા કોઈ એક્ઝામ્પલ ખરા કે ખૂબ જ ધીમી પ્રક્રિયા હોય? તો આપણે એવું સાંભળ્યું હશે કે 1945 ની અંદર જાપાન શહેર ઉપર અમેરિકાએ પરમાણુ બોમ્બનો હુમલો કર્યો હતો। તો કે 1945 માં આ ઘટના બની હતી। હાલના સમયમાં તેની અંદર વિકિરણનું ઉત્સર્જન મહદઅંશે શરૂ છે। તો કે યુરેનિયમનું ક્ષયન। આ ઘટના આટલા વર્ષો થઈ ગયા છતાં આ પ્રક્રિયા છે એ શરૂ છે। તો એનો મતલબ એમ કાઢી શકાય કે આ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે। આ ઉપરાંત ચોમાસાની અંદર હવા અને ભેજ આ બંને જોડાય અને લોખંડ પર કાટ લાગવાની ઘટના જે કદાચ 10 દિવસ, 20 દિવસ કે મહિનાનો સમય લે છે, જેને પણ આપણે ખૂબ જ ધીમી પ્રક્રિયાની અંદર સમાવેશ કરી શકાય છે। આ ઉપરાંત બીજો તબક્કો આપણી સામે આવે છે ખૂબ જ ઝડપી। ઝડપી એટલે કે આંખના પલકારાની અંદર નેનો સેકન્ડમાં કે સેકન્ડની અંદર આ પ્રક્રિયા પૂરી કરતા હોય છે। એનું આપણે એક્ઝામ્પલ લેવું હોય તો આપણે એક્ઝામ્પલમાં લખી શકાય કે HCl અને NaOH વચ્ચે થતી પ્રક્રિયા, એમાંથી રૂપાંતર થઈ જશે NaCl H2O। કે એસિડ અને બેઝ વચ્ચે જે તટસ્થીકરણની જે પ્રક્રિયા છે એ ખૂબ જ ઝડપી છે।
જે આની અંદર એક્ઝામ્પલ લઈ શકાય છે મધ્યમ તબક્કાની અંદર તો દૂધમાંથી દહીં બનવાની ઘટના દૂધમાંથી દહીં બનવાની ઘટના જેની માટે સમય લગભગ 6 થી 7 કલાક જેટલો સમય લેતા હોય છે તમારા ઘરે તમે દૂધમાંથી દહીં બનાવવું હોય તો એની માટે તમે કેવી રીતે બનાવશો જે તમારા ઘરે તમે ચર્ચા કરી શકો છો આ ઉપરાંત ખાંડનું વ્યુત્ક્રમણ આ પણ એક મધ્યમ તબક્કાની પ્રક્રિયા છે નેક્સ્ટ આજનો જે ટોપિક શરૂ કરું છું તમારી સામે તે રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશેની માહિતી તમારી સામે રજૂ કરી રહ્યો છું રાસાયણિક પ્રક્રિયાનો વેગ જો તમારે જાણવો હોય તો સૌથી પહેલા કોઈ પણ તમારી સામે પ્રક્રિયા આવેલો હોય એનું રૂપાંતર શેમાં થતું હોય છે નિપજમાં પ્રક્રિયાને રિએજન્ટ નિપજ એટલે કે પ્રોડક્ટ કોઈ પણ પ્રક્રિયા થતી હોય તે હંમેશા આપણે સમયની સાપેક્ષમાં ઘટના આગળ વધતી હોય છે એટલે કે R થી P તરફ જવા માટે એ સમયની સાપેક્ષમાં આખી ઘટના બનતી હોય છે જેને આપણે ક્રમશઃ ગ્રાફ દ્વારા દર્શાવશું તો આને એક વાત કરું તમારી સામે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે કે R થી P અહીંયા તમારી સામે એક અહીંયા દર્શાવી રહ્યો છું પ્રક્રિયા એની સામે દર્શાવી રહ્યો છું સમય t પ્રક્રિયા આ અહીંયા પ્રક્રિયા અને સમય બંને છે એ 0 સમય છે જેમ જેમ હું આ તરફ આવતો જઈશ એમ મારા સમયમાં શું થતો જશે વધારો થતો જશે જેમ જેમ હું ઉપર જઈશ એ મારા પ્રક્રિયામાં પણ શું થતો જાય છે વધારો થતો જાય છે અત્યારે હાલના સમયે મેં પ્રક્રિયા શરૂ કરેલી છે એટલે કે આ હજી મેં શરૂ કરેલ નથી ત્યારે આ બિંદુએ મારી પાસે પ્રક્રિયા છે એ સૌથી વધારે રહેશે કારણ કે સમય મારો કેવો છે અહીંયા t0 છે t0 એટલે કે હજી મેં સમય મારી પ્રક્રિયા કરવાનો શરૂ થયો નથી ત્યારે મારી મૂળ સાંદ્રતા પણ કેટલી છે આ 0 હોય છે એટલે આ સાંદ્રતા જેને હું કહી દઉં છું r0 એ સમય કેવો છે t0 આ બિંદુએ ધીરે 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 જેમ જેમ સમય પસાર થતો જશે એમ મારા પ્રક્રિયકમાં ધીરે ધીરે શું આવતો જશે ઘટાડો આવતો જાય છે એટલે મારા પ્રક્રિયકમાં હવે શું આવતો ગયો ઘટાડો એક સમય એવો આવશે કે એની સાંદ્રતા કેવી થઈ જશે અચળ થઈ જશે સપોઝ આ બિંદુએ હું વાત કરી રહ્યો છું મારે હવે જે શોધવાનું છે એ વેગ ગોતવાનો છે તો મારે આ બિંદુએ જ્યારે પહોંચે છે મારી પ્રક્રિયા ત્યારે મારે ચેક કરવું છે કે મારી પ્રક્રિયા કયા વેગથી આગળ વધી રહી છે તો આ બિંદુ મેં ધારી લીધું અને ત્યારે મેં એનો વેગ શોધો પ્રક્રિયાની સાંદ્રતા શોધી જે મને કેટલી મળી r1 જેટલી મળી r1 વખતે મેં સમય ચેક કર્યો તો સમય મને કેટલો મળ્યો t1 મળ્યો તો આટલા ગાળાનો જો મારે વેગ શોધવો હોય તો વેગ બરાબર હું
अपॉन t1 माइनस t0। परंतु આપણે ખ્યાલ છે કે અહીંયા આલેખ છે એ ઘટે છે, ધીરે ધીરે આલેખ ઘટે છે। ઘટતો આલેખ હોવાથી મેં એને ઋણ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। ત્યાર પછી ધારો કે મારે આ બિંદુએ મારે એની સાંદ્રતા શોધવી છે, તો આ બિંદુની સાંદ્રતા છે મને r2 મળે અને સમય મને મળે છે t2। આટલા ગાળા માટેનો મારે વેગ શોધવો હોય તો હવે વેગ બરાબર શું થશે માઈનસ। તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે આ મેં માઈનસ છે ના મૂક્યા। હવે શું થશે બોલો જોઈએ r2 માઈનસ r1 અપોન t2 માઈનસ t1। આવી કોઈ પણ બિંદુએ એનો વેગ શોધી શકાય છે। અહીંયા હું મારી દઉં છું r3, અહીંયા પોઈન્ટ પાડી દઉં છું rt3। બોલો શું થશે માઈનસ r3 માઈનસ r2 અપોન t3 માઈનસ t2। આ બધા બરાબર હું એવું લખી શકું વેગ બરાબર પ્રક્રિયાની સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં સમયમાં થતો ફેરફાર। ફેરફારને આપણે ડેલ્ટા વડે પણ દર્શાવી શકાય છે। માઈનસ ના માઈનસ બરાબર ડેલ્ટા r અપોન સમયમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા t। વેગ બરાબર માઈનસ ડેલ્ટા r અપોન ડેલ્ટા t। અથવા જો તમારે ડેલ્ટા નો યુઝ ન કરવો હોય તો d નો પણ ઉપયોગ કરી શકાય છે। વેગ બરાબર માઈનસ dr/dt। આનો મતલબ પણ આ જ થાય છે। તમે કોઈ પણ સિમ્બોલનો ઉપયોગ કરી શકાય છે। તો અહીંયાથી અહીંયા સુધીનો જે આલેખ મેં દોર્યો છે એ પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડાની મેં વાત કરેલી છે। તો આપણે ખ્યાલ આવી ગયો કે જો અહીંયા પ્રક્રિયકમાં ઘટાડો થશે તો તરત જ તે જેટલો અહીંયા ઘટાડો થશે એટલો નિપજમાં શું થશે વધારો થશે। તો હવે હું અહીંયા નિપજનો આલેખ તમારી સામે ડ્રો કરીને સમજાવવાની કોશિશ કરું છું। જે વિદ્યાર્થીને આની અંદર જે કંઈ સારું લાગતું હોય તો પોતાની નોટબુકમાં આને તમે નોટ ડાઉન કરી શકો છો। અને દરેક વિદ્યાર્થી આ ચેપ્ટરની અંદર મેથેમેટિકલ સ્ટેપ પણ છે, થિયરિકલ સ્ટેપ છે, એટલે નોટબુક સાથે રાખજો। જે વસ્તુ તમને સરળ લાગતી હોય તે તમારી બુકમાં તમે નોંધ કરી શકો છો। તો હમણાં જે વાત કરી આપણે પ્રક્રિયકની, હવે હું તમારી સામે હમણાં તમે કીધું કે જે પ્રક્રિયકમાં ઘટાડો થયો સામે નિપજમાં શું થતો હોય છે વધારો। તો એ વધારાનો પોર્શનનો આપણે આલેખ યાદ ડ્રો કરીને જોઈ લઈએ। જેમ અહીંયા આપણે પ્રક્રિયા લીધા હતા અને તરત તમને ખ્યાલ આવશે કે હવે અહીંયા પણ સમાવેશ કરશું આપણે નિપજ। એ નિપજના સિમ્બોલમાં શું દર્શાવે છે p। અહીંયા પણ નિપજમાં શું થાય છે વધારો। સમય આમ જતા સમયમાં શું થશે વધારો। અહીંયા આવશે t0 એટલે કે સમય હજી શરૂ થયો નથી અને અહીંયા પણ શું થશે p0 એટલે કે નિપજ હજી બની નથી। આ બિંદુએ પ્રક્રિયા સૌથી વધારે છે ત્યારે નિપજ બની આવી છે શૂન્ય દર્શાવેલી છે। જેમ જેમ આ આલેખ ઘટે છે તેમ તેમ આ આલેખમાં શું થશે વધારો થશે। તો વધારાનો આપણે આલેખ દોરી છીએ। તો આ આલેખ જે થઈ ગયો એ આપણે થઈ ગયો છે નિપજનો। આ બિંદુએ મારેનો નિપજનો વેગ શોધવો છે। તો તરત તમે અહીંયા પોઈન્ટ મૂકશો t1 સામે અહીંયા શું થઈ જશે હવે p1
આટલા માટેનો મારે વેગ ગોતવો છે નિપજનો, તો વેગ બરાબર આ આલેખ છે એ વધતો આવે છે, વધતો આલેખ હોવાથી આપણે પ્લસ સિમ્બોલ મૂકશું. શેમાં વધારો થયો? નિપજમાં. તો શું થશે? પ્લસ p1 માઈનસ p0 અપોન t1 માઈનસ t0. આ બિંદુએ મારે આ કરવો છે બરાબર શું થશે? t2 માઈનસ t1 અપોન t2 માઈનસ t1. આ રીતે કોઈ પણ બિંદુએ આલેખનું વર્ણન કરી શકો છો. p3 અહીંયા આવશે t3 બરાબર પ્લસ p3 માઈનસ p2 અપોન t3 માઈનસ t2. તો જેમ અહીંયા મેં વેગ દર્શાવી તો વેગ બરાબર માઈનસ ડેલ્ટા r અપોન ડેલ્ટા t અથવા વેગ બરાબર માઈનસ dr બાય dt. તો એ રીતના આપણે અહીંયા શું લખશું? વેગ બરાબર પ્લસ ડેલ્ટા p અપોન ડેલ્ટા t અથવા પ્લસ dp બાય dt. આખા ઉપરથી આપણે ખ્યાલ આવી ગયો કે વેગ બરાબર એક સમીકરણ સાબિત થઈ ગયું. વેગ બરાબર માઈનસ ડેલ્ટા r અપોન ડેલ્ટા t બરાબર પ્લસ ડેલ્ટા p અપોન ડેલ્ટા t. એટલે કે વેગ છે એ સમયમાં થતા ફેરફારની સાથે પ્રક્રિયાની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને અહીંયા સમયની ફેરફાર સાથે નિપજમાં વધારો જોવા મળે છે. આ જે થિયરી હતી તમારી સામે તે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવી રીતે જાણવો એની આપણે ગ્રાફથી વર્ણન કરેલ છે. હવે ધારો કે તમને વેલ્યુ આપેલું છે તો વેલ્યુને તમે કેવી રીતે સોલ્વ કરશો? ગ્રાફથી અને મેથેમેટિકલ સ્ટેપથી. તો એની માટે હું એક એક્ઝામ્પલ તમારી સામે રજૂ કરું છું. તમારી ટેક્સ્ટ બુકની અંદર કોયડા નંબર 4.1 જે કેમેસ્ટ્રીમાં પેજ નંબર 97 ઉપર આપેલ છે તે કોયડો તે અહીંયા તમારી સામે હું લઈ રહ્યો છું. તો કોયડા નંબર 4.1 ની રકમ અહીંયા બોર્ડ પર લખેલી છે. આ રકમ ઉપરથી તમને ખ્યાલ આવશે કે જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ આ સાંદ્રતામાં ઘટાડો થાય છે. તો આની પરથી આપણે ખબર પડી ગઈ કે આ જે વેલ્યુશન આપી છે તમને એ ફક્ત ને ફક્ત પ્રક્રિયાની વેલ્યુશન આપેલી છે તમારી સામે. એટલે થોડો ઘણો તમારી સામે ખ્યાલ આવી જશે કે આનો આલેખ તમને આ પ્રકારનો મળતો હોય છે, ઘટતો આલેખ. હવે આને આપણે સોલ્વ કરવો છે. તો આનો કોઈ કોષ્ટકને હું ઊભી સાઈડમાં લખી નાખું છું. એમાં શરૂઆતમાં છે અને t0 કહી દઉં છું અને આને હું કહી દઉં છું r0. તો t0 આને કહી દીધું મેં r0 અથવા આને ઈઝી કરવા માટે આને 1 નંબર કહી દઉં છું જે તમને ઈઝી પડશે. હવે આવશે t2 અહીંયા આવશે r2. આપણે ખબર છે હમણાં આપણે જે સમીકરણ સાબિત કર્યું એમાં વેગ બરાબર માઈનસ r2 માઈનસ r1 અપોન t2 માઈનસ t1 આપણે સાબિત કરેલું. તો અહીંયાથી હું કહી શકું t2 માઈનસ t1. અહીંયા હું લખી નાખું છું r2 માઈનસ r1 અને છેલ્લે વેગ બરાબર માઈનસ r2 માઈનસ r1 અપોન t2 માઈનસ t1. વિદ્યાર્થી મિત્રો
આ દાખલો તમારે જ ગણવાનો છે જાતે. હું અહીં ફક્ત તમને હિન્ટ આપી રહ્યો છું. એટલે તમારી નોટબુકની અંદર પણ મારી સાથે સાથે આ રકમ બનાવતા જજો. શરૂઆતમાં T1 0 છે એટલે મેં અહીંયા લખી રાખ્યો છે 0. ત્યારે એની સાંદ્રતા છે 0.100. પછી છે 50 એટલે મેં અહીંયા લખી રાખ્યા 50. ત્યારની સાંદ્રતા લખી નાખીશું 0.0905. થોડોક આગળ જઈશું એટલે બધી વેલ્યુશન ધીરે ધીરે હું લખતો જાઉં છું. હવે જે રકમની જે વેલ્યુશન આપી છે એ જ મેં અહીંયા લખેલી છે. શરૂઆતને 0 સમયે કરેલી અને મારે જ્યારે વેગ ગોતવો છે, હમણાં તમને જે મેં થિયરી સમજાવી ત્યારે આને આ પ્રકારનો દોરેલો હતો. અહીંયા મેં લીધો તો આ 0, અહીંયા T0. હવે આ બિંદુએ મેં પ્રક્રિયાને ઘણીવાર માટે સ્ટોપ કરેલી છે. એટલે કે શરૂઆત થઈ 0 સમયે એટલે આ 0 સમયે આ બિંદુએ મેં પ્રક્રિયા ઊભી રાખી. ત્યારનો સમય કેટલો હતો? 50 અને એની સાંદ્રતા મેં શોધી નાખી. તો એનો મતલબ એ થઈ ગયો કે આ મારી શરૂઆત, આ મારી અંતિમ. એટલે આ મારું થઈ છે T2 50. ત્યારની સાંદ્રતા કેટલી મળી? 0.0905. હવે ફરીથી પાછું 50 એ પ્રક્રિયા શરૂ થઈ અને 100 એ પૂરી થઈ. એટલે અહીંયાથી મેં તમને લખ્યો 100. ત્યારની સાંદ્રતા 0.0820. હવે તમને તરત ખ્યાલ આવી જશે કે અહીંયા કેટલા આવશે, તો તમે તરત કહેશો કે 150. આવી રીતે હું દરેક વેલ્યુશન લખતો જાઉં છું અહીંયા. આઠસો પછી આગળ આપણે વેલ્યુશન આપી નથી એટલે અહીંયા આપણે મારી દઈશું ડેશ. હવે આ દાખલો હવે અહીંયાથી તમારે આગળ ગણવાનો છે. T2 - T1 એટલે કે 50 - 0 બરાબર 50. તેવી જ રીતના R2 - R1 એટલે કે 0.0905 minus 0.100. આગળની બાબત પર minus 0.0095 આવે છે. હવે તમારી પાસે R2 minus R1 એટલે કે આ વસ્તુ તૈયાર છે. T2 minus T1 પણ તમારી પાસે તૈયાર છે. તો અહીંયા આપણે આની કિંમત મૂકશું એટલે અહીંયા તમને વેગ મળશે. તો હવે આપણે વેગ શોધવાનો છે. તો હવે આપણી પાસે વેલ્યુશન તૈયાર છે. હવે આપણે શું તેની કિંમત મૂકવાની છે. તો બરાબર માઈનસ આ માઈનસ ના માઈનસ R2 - R1 ની
આટલી આવી છે તમારી સામે -0.0095 अपॉन t2 t1 જેની કિંમત આવેલી છે 50. આની આપણે ગણતરી કરશું, કેલ્ક્યુલેટર દ્વારા તમે ગણતરી કરી શકો છો. તો આની ગણતરી કરતા તમારો જવાબ આવશે 0.00019. અને આપણે આવી રીતે પણ લખીશું કે અર્ધસૂચક સંજ્ઞામાં 1.9 ગુણ્યા 10 ની 1 2 3 અને 4 -4 થઈ ગયું. આવી જ રીતના તમારે હવે આની ગણતરી કરવાની છે. અહીંયા 100 50 તેવી જ રીતના 0.0820 -0.0905. તમને વિદ્યાર્થી મિત્રો 10 મિનિટ આપું છું, તમે આ ગણતરી જાતે કરો. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર ટેક્સ્ટબુકમાં જે રકમ આપેલી છે તે રકમની અંદર થોડીક ભૂલ મને દર્શાઈ રહી છે, જે મેં સુધારેલી છે. અહીંયા એને 400 પછી ડાયરેક્ટ 700 લખેલા છે રકમમાં, અને સોલ્યુશનમાં એને 500 ની વેલ્યુ એડ કરેલી છે. તો આપણે અત્યારે ટેક્સ્ટબુક પ્રમાણે આગળ જઈશું. તો ટેક્સ્ટબુકમાં જે પ્રમાણે કરેલું છે એમાં કોઈ સુધારો વધારો કરતા નથી. એટલે રકમમાં મેં 500 ની વેલ્યુ એડ કરેલી છે, જેથી મેં અહીંયા પણ 500 ની વેલ્યુ એડ કરેલી છે. અને એને કારણે ઈ જવાબ ધારેલો લાગે છે, જેટલા માટે જવાબ એનો આ પ્રકારનો આવતો હોય છે. આ જવાબને ચોપડીમાં પણ ઇગ્નોર કરેલ છે, જેથી આપણે પણ આને અત્યારે હાલના સમયે ઇગ્નોર કરી દઈશું અને આપણે આ વેલ્યુશન બધીને ધ્યાનમાં રાખશું. તો આનો જો સરેરાશ એક કાર્ય હોય તો દર વખતે તમને લગભગ મોટા ભાગે અચળ આવેલો છે, અથવા તમે આ બધાનો સરવાળો કરો અને ડિવાઇડ બાય વેલ્યુશન કરો તો પણ તમને એનો સરેરાશ વેગ મળશે. અહીંયા આપણે 10 - 4 છે બધી જગ્યાએ, લગભગ વેગ છે એ દરેક જગ્યાએ અચળ આવે છે. તમે જો કદાચ રકમ લખી હોય તો ફરીથી એક વખત રકમ ચેક કરી અને ફરીથી મારા પ્રમાણે રકમ તમે સેટ કરી નાખજો. હવે આનો નિવેશ કરી અને આને આપણે આલેખ દોરવાનો છે. ગ્રાફ પેપરનો આપણે ઉપયોગ કરશું. વિદ્યાર્થી મિત્રો હવે તમારે આનો આપણે આલેખ દોરવો છે. આલેખ માટે તમારે ફરજિયાત ગ્રાફ પેપર, પેન્સિલ, ફૂલપટ્ટી, સ્કેલ અને ઇરેઝરની જરૂર પડશે. તો આટલી સામગ્રી તમારી પાસે અવેલેબલ હોવી પડે. આલેખ પત્ર તમારો આ પ્રકારનો દર્શાવેલો છે. આલેખ પત્રમાં વચ્ચે ચેક્સ છે અને 1 સેન્ટીમીટરના ગાળે આવી રીતે ચેક્સ આપેલી છે. તમને આ બધી 1 સેન્ટીમીટરના આલેખ થઈ છે. તે જ રીતના આવી રીતે પણ 1 સેન્ટીમીટરના ગાળે મોટી ચેક્સ આપેલી છે. અહીંયાથી તમારે 2 સેન્ટીમીટર ગાળો મેં ધારી લીધો છે, તો આ બાજુ પણ તમારે 2 સેન્ટીમીટર લેવું પડશે. 2 સેન્ટીમીટરના ગાળે આપણે આલેખ દોરવાનો છે. તો અહીંયા આપણે 2 સેન્ટીમીટરે આપણે અક્ષ ધારીએ છીએ. તો અત્યારે હું આ 2 સેન્ટીમીટર એક અક્ષ દોરી નાખ્યો છે. તેવી જ રીતના અહીંયા પણ આપણે 2 સેન્ટીમીટર અક્ષ દોરી નાખ્યો છે. એટલે x અક્ષ અને y અક્ષ નામ આપ્યું છે. x અક્ષ ઉપરની તમારી જે વેલ્યુશન છે એ 1 સેન્ટીમીટર બરાબર x અક્ષ પર 1 સેન્ટીમીટરનો જે કાપો છે, એટલે કે અહીંયાથી તે અહીંયા સુધીનો કાપો છે. અહીંયા આપણે 200 આપું છું, એટલે 1 સેન્ટીમીટર બરાબર 200. આ સમય છે, એટલે કે ટાઈમ. અહીંયા આપણે સમય લેશું, અહીંયા આપણે પ્રક્રિયાની સાંદ્રતા. તેવી જ રીતના y અક્ષ ઉપર
1 સેન્ટીમીટર બરાબર 0.02 ની વેલ્યુશન લઈશું આપણે. એટલે ફક્ત ને ફક્ત આલેખ મારે આ બંને વેલ્યુશનનો ઉપયોગ કરી અને મારે આલેખ દોરવાનો છે. લગભગ તમારો આલેખ છે કે આ પ્રકારનો થતો હશે. તમે બધા પોઈન્ટ જોડશો ત્યારે આવી રીતે તમે આલેખ દોરી અને ત્યાર પછી અહીંયાથી તમે કોઈ પણ જગ્યાએ ઢાળની વેલ્યુશન ગોતી શકશો. ઢાળ શોધવા માટે અહીંયા A, B અને C તમારે AB/BC આગળ માઈનસ, જેથી તમને અહીંયા ઢાળની વેલ્યુ મળશે. જે પણ હમણાં આપણે ગણતરી કરી તે મુજબ જ તમને ગણતરી મળશે. અત્યારે આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશેની માહિતી મેળવી, જે થિયરી અને એક એક્ઝામ્પલ જે બંને વસ્તુઓ લીધેલા છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરશો. અસ્તુ.